ભક્ત ગોરા કુંભાર। ભગત, તમે તો માટલા બનાવતા શીખી ગયા। અરે વાહ ભગત, તમે તો માટલા ઘડતા શીખી ગયા। જોયું, આ તમારો છોકરો એ છાનો રહી ગયો। મને એવું લાગે છે કે માટલા બનાવતા શીખવાડવા માટે જ છોકરું રડતું હતું। પણ તાવ તો હજુ એમ જ છે। તુલસી, તમે ચિંતા ન કરો, હવે મને માટલા ઘડતા આવડી ગયું છે। કાલ સવાર સુધીમાં હંધાય માટલા ઘડી દઈશ, ને તેમ છતાંય કાલ સવાર સુધીમાં સારું નહીં થાય ને તો આપણે વેદ પાસે જાવું, હરી હંધુય સારું કરશે। ભગત, હરિનું નામ પાછું લીધું ને? કાકા, હરી તો જીવનમાં વણાઈ ગયા છે। મારું યુ શ્વાસથી નહીં, હરિના નામથી ધબકે છે ને એમના નામ વગર તો એક એક ક્ષણે ક્યાં શક્ય છે। હરે કૃષ્ણ, હરે કૃષ્ણ। श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा। कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। આ શું? આ પૂજારી બાપા નિરાતે શાસ્ત્ર વાંચી રહ્યા છે। આજે 2 દી થયા ને એમને ઘરેના વિશે કાંઈ ખબર નહીં પડી હોય? નહીં જ પડી હોય। જો એમને ખબર પડી હોત તો અત્યાર લગી આખા ગામને ખબર પડી ગઈ હોત, આખા ગામમાં હોબાળો મચાવી દીધો હોત। પણ ખબર કેમ નહીં પડે? નક્કી આ પૂજારી બાપાના મનમાં કાંક હાલે છે। अरे मीठी बहू, तमे आओ आओ। જય શ્રી કૃષ્ણ બાપા। जय श्री कृष्ण। आओ बस, बोल, केम अचानक आवવાનું થયું? પૂજારી બાપા, તમારા હાટુ લાપસી લાવીશું, તમને બહુ ભાવે છે ને? વાહ બેટા, તમે મારું કેટલું ધ્યાન રાખો છો હે, અને સાથે મંદિરનું પણ। હા બાપા, ઈ તો રાખવું જ પડે ને। હા, પણ એક તકલીફ છે મીઠી બહુ। તમે આટલું ધ્યાન રાખો છો છતાંય કૃષ્ણ મંદિરના ઘરેણા કોણ ચોરી ગયું? તમને શું લાગે છે આ ઘરેણા કોણ ચોરી ગયું હશે? બોલો, કૃષ્ણ મંદિરના આભૂષણો ક્યાં છે? કૃષ્ણના આભૂષણો ચોરવા એ કેટલો મોટો ગુનો છે એની તમને જાણ છે મીઠી બહુ? મને માફ કરી દો બાપા, મને માફ કરી દો। ગિરધરદાસ નામ છે મારો મીઠી બહુ। આ ગામમાં કોણ શું કરે છે, કેટલું કરે છે, એ બધાની માહિતી હોય છે મારી પાસે। તે મારા જ મંદિરમાં ધાડ પાડી મીઠી બહુ? હા ના પૂજારી બાપા, મેં ચોરી નથી કર્યા, હું તો ઉછીને લાવી હતી। ઉછીને લાવી હતી? જૂઠું બોલે છે તું મીઠી બહુ। બોલ, કોની પાસેથી ઉછીના લીધા હતા? કૃષ્ણ ભગવાન પાસેથી। આ મંદિરમાં કંઈ પણ લાવવું કે કંઈ પણ લેવું
એ ફક્ત ને ફક્ત મારી મરજીથી થાય છે. તને એટલી પણ સમજ નથી મીઠી? મારી ભૂલ થઈ ગઈ બાપા, મને માફ કરી દો. મેં એમ વિચાર્યું હતું કે મારી માટી સોનાની થઈ જાહે એટલે મને 100 કાવડિયા મળશે અને પછી હું તમને હંધુય વ્યાજ હારે ચૂકવી દઈશ. માફ કરી દો બાપા. લાવ, ત્યાં જ હારે પાછો લાવ. મીઠી, મૂર્ખ નહીં પણ મહામૂર્ખ છે તું. માટી કોઈ દિવસ સોનું ન થાય. બહુ બહુ મોટો ગુનો કર્યો છે તે. તને ખબર છે આની સજા શું હોય? હે? હું ગુનેગાર છું બાપા, પણ તમે આ વાત કોઈને કરતા નહીં, નહીતર આખા ગામમાં મારા વરના નામે થૂથું થાય અને મારા વરનો ધંધો નહીં ચાલે બાપા. અમે પાયમાલ થઈ જઈશું. અમને માફ કરી દો. પણ બાપા, મને એ તો કયો, તમને ખબર કઈ રીતે પડી? બાપા, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ મને મારી ભૂલ સુધારવા હાટુ થોડો સમય આપો ને. મને ખાલી 8 દી આપો એટલે હું રાત દી મહેનત કરીને માટલા ઘડીશ અને અમે 2 વર બાયડી રાત દી મહેનત કરીશું અને તમને પૂરેપૂરા કાવડિયા આપી દઈશું બાપા. અને મેં તો હરીને વચન દીધું હતું કે હું તમને સોને મળેલા કાવડિયા ચડાવીશ. એ તો તમારે કરવું જ પડશે મીઠી બહુ. છૂટકો જ નથી. તું જાણે છે ને મીઠી, આ ઘરેણા ચોરીનો આરોપ મારી ઉપર પણ આવી શકે છે. તો 5 વર્ષથી આવી છે આ ગામમાં. તને જાણ છે મીઠી, આ ગામમાં મારું માન અને મારી પ્રતિષ્ઠા શું છે? આ ગામમાં મને પૂછ્યા વિના કોઈ પાણી પણ નથી પીતું. તને ખબર છે મીઠી, આ ગામમાં મારા સિવાય કોઈને વાંચતા પણ નહોતું આવડતું. અભણોથી ભરેલું ગામ હતું આ. તારો દિયર અને તારો ઘરવાળો આજે પણ અભણ છે. હું હંધુય જાણું છું બાપા, બસ મને થોડા દી આપો, હું હંધુય બરાબર કરી દઈશ. જા, આપ્યા. 2 દિવસ. 2 દિવસ? આ 2 દિવસમાં કૃષ્ણ મૂર્તિના આભૂષણના કાવડિયા જો મને નહીં આપ્યા તો આ ગામ તો શું, આ પંથકમાં તમારું કામ કરવું તો દૂર, જીવવું પણ મુશ્કેલ થઈ પડશે. તમારું જીવન વ્યર્થ કરી નાખીશું, વ્યર્થ. શ્રી કૃષ્ણના સામ. ના બાપા, આવું ન બોલો. તમે તમારા પિતા તુલ્ય છો. આવું ન બોલો બાપા. પિતા તુલ્ય હોવું અને માનવું એ બહુ મોટો ફરક છે મીઠી. હું તારો પિતા નથી. મારું માન અને મારી પ્રતિષ્ઠા પર દાગ લાગે એ હું કોઈ કાળે ચલાવી નહીં લઉં મીઠી. જો મોડું કર્યું છે ને તો બહુ મોડું થઈ જશે મીઠી. 2 દિવસ અને 500 કાવડિયા. યાદ રાખજે, 2 દિવસ ને 500 કાવડિયા. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ, હરે ભગત, કૃષ્ણ. ભગત, હું થયું તુલસી?
કેવી છે ગોવિંદની તબિયત? શું વાત છે? કેમ આમ મનમાં હસી રહ્યા છો? તમને કહીશ ને તો તમારા હોઠે સ્મિત રેલાશે ભગત. એમ? એવી તો શું વાત છે? મને કયો ને.